આજનું રાશિફળ આજે 29 જુલાઈ મહાદેવની કૃપાથી આજના સોમવારના દિવસે 7 રાશિના જાતકોને મળશે અપાર ધન લાભ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આજે તમારી ઉર્જા અને આત્મવિશ્વાસ ઉચ્ચ સ્તરે રહેશે. કાર્યસ્થળે નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. તમારી નેતૃત્વ ક્ષમતા પ્રકાશમાં આવશે. આર્થિક બાબતોમાં સાવધાની રાખો. અનાવશ્યક ખર્ચાઓથી દૂર રહો. પ્રેમ જીવનમાં તમારા જીવનસાથી સાથે ખુલ્લા દિલથી વાત કરો. તમારું આરોગ્ય સારું રહેશે, પરંતુ નિયમિત કસરત કરવાનું ચાલુ રાખો. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજે ઘરેલું બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય રહેશે. તમારા ઘરને સુંદર બનાવવા માટે સમય ફાળવો. વ્યવસાયિક જીવનમાં તમારી મહેનત અને ધીરજ રંગ લાવશે. આજે નાણાકીય રોકાણો માટે અનુકૂળ દિવસ છે. પ્રેમીઓ માટે રોમેન્ટિક ડિનર પ્લાન કરી શકો છો. તમારું આરોગ્ય સારું રહેશે, પરંતુ તમારા આહાર પર ધ્યાન આપો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. તમારી સંચાર કુશળતા આજે ખીલી ઉઠશે. મહત્વપૂર્ણ વાતચીત અને મીટિંગ્સ માટે આ શ્રેષ્ઠ દિવસ છે. નવા વિચારો અને માહિતી મેળવવા માટે તમારી જિજ્ઞાસાઓનો ઉપયોગ કરો. આર્થિક બાબતોમાં સાવધાની રાખો. પ્રેમ જીવનમાં તમારા સાથી સાથે ખુલ્લા મનથી વાત કરો. માનસિક તાણ ઓછો કરવા માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજે તમારું ધ્યાન નાણાકીય બાબતો પર રહેશે. તમારા બજેટની સમીક્ષા કરો અને ભવિષ્ય માટે યોજનાઓ બનાવો. કાર્યસ્થળે તમારી મહેનત અને સમર્પણ ફળદાયી રહેશે. કુટુંબીજનો સાથે ગુણવત્તાસભર સમય વિતાવો. પ્રેમ જીવનમાં તમારા સાથી પ્રત્યે સંવેદનશીલ અને સમજદાર બનો. આજે તમારું આરોગ્ય સારું રહેશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજે તમારો આત્મવિશ્વાસ અને ઉર્જા ટોચ પર હશે. નવા પડકારો સ્વીકારવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. તમારી નેતૃત્વ ક્ષમતાનો ઉપયોગ કરીને અન્ય લોકોને પ્રેરણા આપો. આજે તમારે આર્થિક બાબતોમાં સાવધાની રાખવી પડશે. પ્રેમમાં તમારા સાથીને તમારી પ્રશંસા અને સ્નેહ વ્યક્ત કરો. આરોગ્ય જાળવવા માટે નિયમિત કસરત કરો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજે તમને આંતરિક શાંતિ અને સ્થિરતાની જરૂર પડશે. ધ્યાન અને યોગ જેવી પ્રવૃત્તિઓ માટે સમય ફાળવો. કાર્યસ્થળે તમારી વિશ્લેષણાત્મક કુશળતાનો ઉપયોગ કરો. આર્થિક બાબતોમાં આજે સાવધાની રાખો અને અનાવશ્યક ખર્ચથી દૂર રહો. પ્રેમ જીવનમાં તમારા સાથી સાથે ખુલ્લા મને વાત કરો. તમારું આરોગ્ય આજે સારું રહેશે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. સામાજિક પ્રવૃત્તિઓ માટે આજનો દિવસ શ્રેષ્ઠ દિવસ છે. મિત્રો અને પરિવાર સાથે ગુણવત્તાસભર સમય વિતાવો. તમારી રચનાત્મકતા અને સૌંદર્યની સમજનો ઉપયોગ કરો. કાર્યસ્થળે સહકર્મચારીઓ સાથે સહયોગ કરો. આર્થિક બાબતોમાં સંતુલન જાળવો. પ્રેમમાં તમારા સાથી સાથે રોમેન્ટિક સમય વિતાવો. આજે તમારું આરોગ્ય સારું રહેશે. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજે તમારું ધ્યાન કારકિર્દી અને વ્યવસાયિક લક્ષ્યો પર રહેશે. નવી તકો શોધવા માટે આજે શ્રેષ્ઠ દિવસ છે. તમારી અંતરદ્રષ્ટિ અને સંશોધન કૌશલ્યોનો ઉપયોગ કરો. આજે આર્થિક બાબતોમાં સાવધાની રાખો. પ્રેમ જીવનમાં તમારા સાથી સાથે ઊંડી અને અર્થપૂર્ણ વાતચીત કરો. માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવવા પર ધ્યાન આપો. આવનારી નવમી રાશિ છે
ધન રાશિ, આજે તમારી સાહસિક ભાવના જાગૃત થશે. નવા અનુભવો અને જ્ઞાન મેળવવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ દિવસ છે. શિક્ષણ અથવા પ્રવાસ સંબંધિત યોજનાઓ બનાવો. કાર્યસ્થળે તમારા સકારાત્મક દૃષ્ટિકોણનો ઉપયોગ કરો. આજે આર્થિક બાબતોમાં સાવધાની રાખો. પ્રેમમાં તમારા સાથી સાથે નવા સાહસો કરો. આજે તમારું આરોગ્ય સારું રહેશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજે તમારું ધ્યાન ગહન વિષયો પર રહેશે. આધ્યાત્મિક અથવા મનોવૈજ્ઞાનિક વિષયોનો અભ્યાસ કરવાનો પ્રયાસ કરો. કાર્યસ્થળે તમારી વ્યવસ્થાપન કુશળતાનો ઉપયોગ કરો. આર્થિક બાબતોમાં લાંબા ગાળાની યોજનાઓ બનાવો. પ્રેમ જીવનમાં તમારા સાથી સાથે ભાવનાત્મક જોડાણ મજબૂત કરો. આજે તમારું આરોગ્ય સારું રહેશે, પરંતુ તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. મિત્રો અને સહકર્મચારીઓ સાથે સહયોગ કરો. તમારી નવીન વિચારધારાનો ઉપયોગ કરીને સમસ્યાઓનું સમાધાન કરો. આજે આર્થિક બાબતોમાં સાવધાની રાખો. પ્રેમ જીવનમાં તમારા સાથી સાથે ભવિષ્યની યોજનાઓ વિશે ચર્ચા કરો. આજે તમારું આરોગ્ય સારું રહેશે, પરંતુ પૂરતો આરામ અવશ્ય કરો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજે તમારી સર્જનાત્મકતા અને કલ્પના શક્તિ ઉચ્ચ સ્તરે હશે. કલા અથવા સંગીત જેવી રચનાત્મક પ્રવૃત્તિઓ માટે સમય ફાળવો. કાર્યસ્થળે તમારી સહાનુભૂતિ અને સમજદારીનો ઉપયોગ કરો. આજે આર્થિક બાબતોમાં સાવધાની રાખો. પ્રેમમાં તમારા જીવનસાથી સાથે રોમેન્ટિક અને કલ્પનાશીલ સમય વિતાવો. આજે તમારું આરોગ્ય સારું રહેશે, પરંતુ પૂરતું પાણી પીવાનું ધ્યાન રાખો.